ઝડપથી થશે એટલું બતાવશું. તો શરૂ કરીએ. આ શું છે? ડિસએડવાન્ટેજ એન્ડ ડિપ્રાઇવ્ડ લર્નર, વંચિત અને વંચિત શીખનાર, આની ચર્ચા કરવાની છે. આવો આગળ જઈએ ને ચર્ચા કરીએ. बात है कि वंचित वर्ग कौन? वंचित वर्गની ચર્ચા કરશું તો વંચિત વર્ગ કોને કહીએ? એ કહીએ કે ભારતમાં સામાજિક રીતે વંચિત વર્ગ હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિવાસી, લઘુમતી નો સમાવેશ થાય છે. એટલે આપણે જ્યારે આપણા બંધારણ જ્યારે બંધ્યું, બંધારણનું જ્યારે નિર્માણ થયું, તો બંધારણના નિર્માણમાં આપણા ભારતની સામાજિક રીતે આ અલગ અલગ ભાગ પાડવામાં આવેલ છે કે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, આદિવાસી છે, લઘુમતી જે એટલે આપણે એને કહીએ કે અલ્પસંખ્યક ઈ છે, એની સાથે સાથે દિવ્યાંગ બાળકો છે ઈ પણ જે છે આ વંચિત જે છે ઈ રૂપમાં આવે છે. પછી વાત કરીએ સામાજિક પછાતતાને કારણે અન્ય પછાત વર્ગો પણ આ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે. જે છે આ જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિવાસી, લઘુમતી એને મેં કીધી. આની સાથે સાથે જે આપણા સામાજિક પછાત એટલે જે આપણે બેકવર્ડની વાત કરીએ તો સામાજિક રૂપથી જે પછાત છે, સોશિયલી જે પછાત છે, એ લોકોને પણ આમાં સમાવેશ કરવામાં આવે છે, જેને કહેવામાં ઓબીસી. તો ઓબીસી ના જે લોકો છે, ઓબીસી ના લોકોને પણ આમાં સમાવેશ કરવામાં આવે છે. એની સાથે સાથે જે ઈડબ્લ્યુએસ ના લોકો છે, જે લોકો ઉચ્ચ જાતિના છે, ઉચ્ચ જાતિના રહીને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ભેદભાવનો ભોગ બન્યા છે, એને પણ આની સમાવેશ કરવામાં છે, જેને ઈડબ્લ્યુએસ કહેવામાં આવે. અને ઈડબ્લ્યુએસ ના કોટા પણ જે છે એ આવી ગયા છે. તો ઈડબ્લ્યુએસ ના કોટાની સાથે એ લોકો પણ આવી શકે, જે જનરલ કેટેગરીના આવે છે. જનરલ કેટેગરીમાં એ લોકોને એટલો સમાવેશ નથી થતો અને ત્યાં જે સામાજિક આર્થિક રૂપથી પાછળ રહી જાય છે, આ લોકોને આમાં સમાવેશ કરવામાં આવે છે. હવે વાત કરીએ જ્યારે આપણું ભારત આઝાદ ન હતો, ભારત આઝાદ ન હતો ત્યારે આપણા જે આ વર્ગ છે, આ વર્ગને શું કહેવામાં આવતો હતો? ત્યારે આ વર્ગને બ્રિટિશ સરકારે અસ્પૃશ્ય તરીકે ઓળખતા હતા અને જાતિઓને ઓળખવા માટે ડિપ્રેસ્ડ ક્લાસ ના શબ્દ એ લોકો ઉપયોગ કરતા હતા. એ લોકોને અસ્પૃશ્ય એટલે અછૂત, અસ્પૃશ્ય અછૂત જેવા એ લોકો આમાં ગણતા હતા. અને આ જ ક્લાસને ડિપ્રેસ્ડ એટલે પછાતના લોકોને એ રીતે એ લોકો ગણતા હતા. ત્યારે જ્યારે આપણો ભારત આઝાદ ન હતો બ્રિટિશ સમયના દરમિયાન. આગળ વાત કરીએ, પછી વાત કરીએ તો આ કેવી રીતે ક્યાં ક્યાં બદલાવ આવ્યું એ આપણે જઈએ તો 1960માં ભારતના વાઇસરાય લોર્ડ મિન્ટોએ હિન્દુ વસ્તીને હિન્દુ વસ્તીને 3 વર્ગોમાં વહેંચવાનું સૂચન કર્યું. શું શું હતું? તો હિન્દુઓ, આદિવાસી અને શોષિત વર્ગ. આને 3 વર્ગમાં એને ડિવાઈડ કરવામાં એને નક્કી કર્યું અને ત્યારે એ જ રીતે જે તે નક્કી થયું. પછી 1931માં આંબેડકરજીએ બીજી ગોળમેજીની પરિષદમાં શોષિત વર્ગનું નામ બદલીને અનુસૂચિત જાતિ કરવાનો જે છે એ પ્રસ્તાવ મૂક્યો. જ્યારે આ શોષિત વર્ગ નાખ્યો હતો, અહીંયા આપણે સમજ્યા ને ડિપ્રેસ્ડ કાસ્ટ, ડિપ્રેસ્ડ ક્લાસ, જે ડિપ્રેસ્ડ ક્લાસના જે નામના જે શબ્દ હતો, ડિપ્રેસ્ડ ક્લાસના નામને બદલીને શું નામ કરવામાં આવ્યું? અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિ નામ જે છે એ આંબેડકર સાહેબે ત્યાં સૂચવ્યું કે આ પણ હોવું જોઈએ. ચાલો, તો અનુસૂચિત જાતિ થઈ ગયા. પછી વાત કરીએ આ જે સામાજિક આર્થિક રીતે પછાત વર્ગ થોડુંક રક્ષણ પૂરું પાડવા માટે 1935માં અનુસૂચિત જાતિ શબ્દ અપનાવવામાં આવ્યો હતો. એટલે અહીંયા 1931માં એને સૂચિત કર્યું, પછી 1935માં એને એક્સેપ્ટ કરવામાં આવ્યું, સ્વીકાર પણ કરવામાં આવ્યું. અને આ બધા જ વસ્તુઓને જ્યારે આપણું બંધારણ બંધ્યું તો બંધારણમાં જ્યારે આપણે બંધારણનું નક્કી થયું, આ બધી વાતોને ત્યાં નક્કી કરવામાં આવ્યું. ક્યારેક ક્યારેક એ પણ પૂછે છે કે અનુસૂચિત જાતિ જે છે એ કયા આર્ટિકલમાં પૂછવામાં આવે છે? અનુસૂચિત જાતિને કયા આર્ટિકલમાં વાત કરો આપણા બંધારણ છે ત્યાં વાત પૂછવામાં આવે છે. અનુસૂચિત જાતિના, અનુસૂચિત જનજાતિના ઉલ્લેખ ક્યાં છે, કયા વર્ગમાં છે, તે પણ જે છે આપ લોકો જોઈને કહી શકો. પણ એ બહુ જે છે ટફ જે એક્ઝામ હોય છે ત્યાં પૂછવામાં આવે છે. કદાચ આમાં પૂછે, જ્યારે નેટ વગેરેના એક્ઝામ હોય છે ત્યાં પૂછે છે, કદાચ આમાં નો પૂછે તો નો પૂછે. ચલો આગળ જઈએ. પણ એટલું જાણકારી હોવું જોઈએ કે કેમ કે આપણા પાસે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનું કોન્સેપ્ટ છે. તો ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં દરેક પ્રકારના બાળકો આવશે, વંચિત વર્ગના બાળકો આવશે અને ડિપ્રાઇવ્ડ વર્ગના બાળકો આવશે, જે માલ એડેપ્ટિવ બિહેવિયરના બાળકો છે એ પણ આવશે. આ બાળકો કેવા પ્રકારના બાળકો? તો બાળકોની આપણે ઓળખ હોવું જોઈએ, બાળકોના જાન જે છે આપણા પાસે હોવું જોઈએ. ચાલો આગળ વાત કરીએ. કહે છે કે શહેરો ગામડો પહાડી અને આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના બાળકો માટે શાળાઓની સ્થાપના થવી જોઈએ. આ જે છે આ માટે 1986માં
જે આપણું 1986 માં આપણી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી, આ 1986 ના નીતિમાં કહેવામાં આવ્યું કે શહેરો, ગામડાઓ, પહાડી આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ બાળકો માટે શાળાની સ્થાપના થવી જોઈએ. ત્યારથી અંબેડકર શાળાઓના નિર્માણ થવા માંડ્યું. અહીંયા ગુજરાતમાં પણ અંબેડકર શાળાઓ હશે અને એવી રીતે બધી જે સ્ટેટ છે, સ્ટેટમાં અંબેડકરની શાળાઓ અલગથી છે. જેમ લઘુમતીની શાળાઓ છે એવી રીતે અંબેડકર શાળાઓ છે. તો અંબેડકર શાળાઓ જે છે બની. આ એને રિકમેન્ડ કોને કર્યું હતું? 1986 માં જે આપણું રાષ્ટ્રીય શિક્ષા નીતિ હતી 1986 માં રાજીવ ગાંધીના શાસનકાળમાં જે આવ્યું, એમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યું. પછી બને ત્યાં સુધી શાળાઓમાં આ વર્ગો અને શિક્ષકોની નિમણૂક કરવી જોઈએ. એટલે આ જે વર્ગ છે, આ જ વર્ગના શિક્ષકોને નિમણૂક કરવી જોઈએ. કેમ કે આ જ વર્ગના જે શિક્ષક છે એ જે છે એ બાળકની જે લાગણી છે સમજી શકશે, બાળકના જે છે હાવભાવ જે છે સમજી શકશે. એટલે કહેવામાં આવે છે, આપણે જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં પણ એ કહેવામાં આવે છે કે ધારો કે કોઈ પહાડી ઇલાકાના કોઈ જે શાળા છે, તો આ શાળામાં જ્યારે શિક્ષકની નિયુક્તિ થાય તો ત્યાં જ જે લોકલના વિસ્તારના જે છે કોઈ, તો લોકલના વિસ્તારને ત્યાં નિયુક્તિ કરવામાં આવે. કેમ કે જો કોઈ બહારના કોઈ આવી જશે તો બહારના જે આદિવાસી હોય કે જે બહુ દૂરના જે ઇલાકા છે, આ દૂરના જે કલ્ચર છે, સંસ્કૃતિ છે, જે ખાનપાન છે, જેની ભાષા છે એ સમજશે નહીં, તો બાળકને સમજાવી નહીં શકશે, બાળકને બતાવી નહીં શકશે, કહી નહીં શકશે. તો એટલે ત્યાંના જે કલ્ચરના, ત્યાંના જે લેંગ્વેજના, ત્યાંના જે સંસ્કૃતિના છે એ જ જે શિક્ષકને ત્યાં નિમણૂક કરવી જોઈએ. એવી રીતે વાત કરવામાં આવી. જે અહીંયા વર્ગ જે છે, વર્ગ ખાસ વર્ગના છે, ખાસ વર્ગના જ ને ત્યાં કરવામાં આવે. આપણે વાત કરીએ જે લઘુમતી જેટલી શાળાઓ છે, લઘુમતી શાળાઓ, તો લઘુમતી શાળાઓમાં લઘુમતી વર્ગના લોકોને જ નિમણૂક કરવામાં આવે છે. ધારો કે આપણે વાત કરીએ જે આપણે જે મુસ્લિમ સમાજના જે આપણે ઉર્દુ સ્કૂલો જેટલું છે, ઉર્દુ સ્કૂલોમાં આપણે ઉર્દુના જે જણીતા છે, ઉર્દુના જે જ્ઞાન રાખે છે એને જ ત્યાં રાખવામાં આવે છે. તેથી ભાષાનું જે છે એક સાર સંભાળ અને જે વર્ગના જે સાર સંભાળ છે થઈ શકે. પછી કહે છે દૂર દૂરથી આવતા બાળકો માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે જે દૂરના બાળકો જે છે એને રહેવાસી વિદ્યાલયની વ્યવસ્થા કરવા માટે પણ આમાં વાત કરવામાં આવી. પછી કહે છે કે આ વર્ગના બાળકોને આર્થિક સહાયની રકમ વધારવી જોઈએ. જે આપણે સ્કોલરશિપ આપતા હતા, જે છે આપણે આર્થિક સહાય આપતા હતા, આર્થિક સહાય જે ત્યારે 50 રૂપિયા હતો, 100 રૂપિયા હતો, એને થોડી વધારો, જેથી કે બાળકના યુનિફોર્મ એને મેળવી શકે, ખાનપાન મેળવી શકે, પછી આવવાનું જવાનું જે છે એ મળી શકે. અને એ જે છે એની સાથે સાથે એના જે ઘરના જે છે એ લોકો પણ એનો સમજે કે બાળકીના જે છે એજ્યુકેશન છે, મારા પાસે બર્ડન આવે છે, એ જે છે એ નો કરીને બધા બાળકને સ્કૂલ સાથે લઈ આવો, સ્કૂલ સાથે જોડો. આ માટે આર્થિક સહાયની પણ વધારવા માટે કહેવામાં આવ્યું. ત્યારથી જ જે છે આપણું જે મિડ ડે મીલ છે, સ્કોલરશિપ છે, જે યુનિફોર્મ છે ફ્રી, આ બધું જે છે ફ્રી આપવામાં આવ્યું. પછી કહે છે આદિવાસી વિસ્તારોમાં પહેલા તેમની ભાષા અને પછી પ્રાદેશિક ભાષા શીખવી. એટલે જેની માતૃભાષા છે પહેલા માતૃભાષા અને પછી જે પ્રદેશની ભાષા છે પ્રદેશની ભાષા શીખવી, પ્રદેશની ભાષામાં એને જ્ઞાન આપવું. હવે અત્યારે આજે આપણું NEP 2020 છે, NEP 2020 માં પણ એ જ કહેવામાં આવ્યું છે કે આપણે સૌથી પહેલા બાળકને શું જ્ઞાન આપવું? તો બાળકને જે પહેલા એની માતૃભાષા છે, માતૃભાષામાં પહેલાથી 5મા ધોરણ સુધી, એટલે જે આપણું જે પહેલો તબક્કો છે, જે ફાઉન્ડેશન જે સ્ટેજ છે, આ ફાઉન્ડેશન સ્ટેજમાં બાળકને સૌથી પહેલા બાળકની માતૃભાષામાં જ્ઞાન આપવું. તો જ્યારે આપણી બાળકની માતૃભાષામાં જ્ઞાન આપશું તો બાળકનું વધારે વિકાસ થશે. અને એ જ વાત 1986માં અને એ જ વાત આપણી NEP 2020માં પણ કહેવામાં આવી છે. તેથી બાળકના જે નબળાઈઓ છે, જે બાળકના જે પછાત જેથી બને છે, બાળક જેથી વંચિત બને છે, વંચિત નહીં બનશે અને સામે આવશે. એક્ઝામ્પલ આપું તો ધારો કે આપણા પાસે કોઈ બહેરામૂંગા વિદ્યાર્થી છે અને એની માતૃભાષા સાઇન લેંગ્વેજ છે. હવે એની માતૃભાષા સાઇન લેંગ્વેજ છે અને ગુજરાતમાં રહે છે, તો ગુજરાતમાં એની જે પ્રાદેશિક ભાષા છે ગુજરાતી છે. તો સૌથી પહેલા બાળકને સાઇન લેંગ્વેજમાં બાળકને જે જ્ઞાન છે આપવાનું, પછી એ સાઇન લેંગ્વેજ ઉપરથી બાળકને જે એની ગુજરાતી ભાષા છે, ગુજરાતી ભાષા શીખવું, પછી એની જે છે અંગ્રેજી ભાષા શીખવાનું હોય કે બીજું કોઈ ભાષા શીખવાનું હોય તો એ શીખાવો. તો એટલે બાળકને જે છે આ એની માતૃભાષામાં શીખવાનું પણ નક્કી કરવામાં આવ્યું. આ જે આપણી 1986ના જે ધારાધોરણ, એટલે જે આપણી NEP હતી, નીતિ હતી, રાષ્ટ્રીય શિક્ષા નીતિ, આમાં કહેવામાં આવ્યું. પછી આગળ વધીએ, આપણે આગળની વાત કરીએ. કહે છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આગળની વાત શું કરે છે, એના આગળ શું થયું, એની જે આપણે નક્કી થયા પછીની વાત કરે છે શું થયું. તો કહે છે કે SSA હેઠળ, એટલે પહેલા સર્વ શિક્ષા અભિયાન હતો, હવે સમગ્ર શિક્ષા 2018 થી થયા. તો આ SSA ના હેઠળ
ઘણા વિસ્તારોમાં પ્રાદેશિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં આંગણવાડીઓ અને નવા શિક્ષણ કેન્દ્રોની શરૂઆત કરી. હવે જે છે બાલવાડીના નિર્માણ થાય છે. હવે આપણું જે 5+3+3+4 ની જે કોન્સેપ્ટ છે, આ કોન્સેપ્ટમાં પહેલા જે ભાગ છે, અહીંયા વાત કરીએ કે 5+3+4 ના જે કોન્સેપ્ટ છે, આમાં જે પહેલા ભાગ છે, આ પહેલા ભાગમાં આંગણવાડી, જે આમાં પહેલો સ્ટેજ છે, બાલ વર્ગ 1, બાલ વર્ગ 2 અને બાલવાડી. આ જે છે 3 ની કોન્સેપ્ટ પહેલા જે છે આંગણવાડીના એ લોકો કરતા હતા. હવે એ જ શાળાને આ બધે ત્રણેય ક્લાસોને આ પહેલી દૂસરી સાથે સંકળીને ત્યાં એવી શાળા બનાવવાની છે જ્યાં બાળકને ફ્રી માહોલમાં વિધાઉટ બર્ડન બાળકને શીખવવું અને બાળકને એક્ટિવિટી દ્વારા શીખવવું, બાળકને એક્સપિરિયન્સ દ્વારા શીખવવું, આ જે છે ત્યાં થાય છે. તો આ ત્યાં વાત કરવામાં આવી. પછી મધ્યાહન ભોજનની વાત કરવામાં આવી, ફ્રી પુસ્તકોની વાત કરવામાં આવી, જે છે એના યુનિફોર્મ છે, યુનિફોર્મની વાત કરવામાં આવી કે આ બધા જે છે ફ્રીમાં બાળકને આપવું, આ ચર્ચા થઈ. પછી આમાં વાત કરવામાં આવી છે કે તેમના માટે હોસ્ટેલ બનાવવા આવી રહે, એટલે બાળકને હોસ્ટેલ પણ બનાવવામાં આવે કે જેથી કે બાળક જે છે એ ત્યાં આવી શકે. જે ગંભીર પ્રકારના બાળકો છે, ધારો કે આવા કોઈ દિવ્યાંગ બાળક છે, તો દિવ્યાંગ બાળક બહુ ગંભીર બાળક છે અને એ ઘરેથી રોજ ન કરી શકે, તો બાળકને એવા બાળકને આઈડી બાળક હોય કે હિયરિંગ પેડ બાળક હોય કે સીપી બાળક હોય, તો એ બાળક માટે જે છે હોસ્ટેલની સુવિધા હોય, આવાસી વિદ્યાલયની સુવિધા હોય. આ આવાસી વિદ્યાલયમાં બાળક રહીને તેના જે જ્ઞાનના સર્જન છે એ કરે અને જે છે પ્રિપેર થાય કે મુખ્ય ધારામાં કેવી રીતે એને આવવાનું હોય. એવી રીતે વાત કરીએ આગળ, તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વર્ગો માટે અનુદાન આપે. તો આ વર્ગોને અનુદાન આપવા માટે જે છે અહીંયા એક પ્રશ્ન છે, આપ લોકોને કહેવાનું છે કે આપણી જે છે શિક્ષા વ્યવસ્થા, આ શિક્ષા વ્યવસ્થા કેવા સ્ટ્રીમમાં કરવામાં આવે છે. હવે કેવા સ્ટ્રીમમાં કરવામાં આવે છે કે કેટલું અનુદાન જે છે રાજ્ય સરકારના છે અને કેટલું અનુદાન જે છે કેન્દ્ર સરકાર આપે છે, કેટલું અનુદાન આપે છે, આ લોકો આપ લોકો મને ચેટ બોક્સમાં કહીને કહો કે અહીંયા ચેટ બોક્સમાં કહો, પછી હું આગળ વાત કરું. ચર્ચા કરતા રહેશું ચેટ બોક્સમાં, પણ હું જોતા રહેશું. તો કેટલું અનુદાન જે છે એજ્યુકેશન માટે કેટલું અનુદાન કેન્દ્ર સરકાર આપે છે અને કેટલું અનુદાન જે છે આ આપણે રાજ્ય સરકાર આપે છે. તો 60 અને 40, 60% સેન્ટ્રલ અને 40% સ્ટેટ. અચ્છા, તો ફરી વાર જો હોય તો આમાં એક વાર જોઈ લો. તો 60% અને 40% બાત કરે છે. ઠીક છે, એક વાર નક્કી કરી લો કે સાચો છે કે ખોટો છે. સાચો છે કે ખોટો છે એ નક્કી કરી લો, પછી મને કહો. ચાલો આગળ જઈએ, વાત કરીએ. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે અનુદાન આપે છે. પછી વાત કરીએ માધ્યમિક અને ઉચ્ચ કક્ષા ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરવામાં આવી છે કે શિષ્યવૃત્તિ પણ આપવાનું છે. પછી વાત કરીએ તો આગળ જ્યારે હાયર એજ્યુકેશનમાં જ બાળકોને જવાનું હોય, તો હાયર એજ્યુકેશનમાં જે મોટી સંખ્યાના જે આપણા દિવ્યાંગ બાળકો છે એને ફેલોશિપ મળે અને એને જુનિયર અને સિનિયર ફેલોશિપ મળે, આ પણ આપવામાં આવી રહ્યા છે. તો ચાલો આગળ વાત કરીએ. અહીંયા તો આપણે સમજ્યા કે આ જે બાળકોને આપણે મેળવ્યા, આપણે દિવ્યાંગ બાળકોને કે જે વંચિત બાળકો છે, બાળકોને શાળામાં લઈ આવવા માટે આપણે ધારાધોરણ બનાવ્યા. પછી આ બાળકોને હજી જે વ્યવસ્થાઓ છે પૂરી પાડવા માટે એને યુનિફોર્મ થી માંડીને, સ્કોલરશિપ થી માંડીને, એને પુસ્તકોથી માંડીને અને રહેવા માટે વ્યવસ્થા આપીને બધી વ્યવસ્થાઓ કરવા માટે જે છે નિયમો અને બાકી ચીજો બનાવવામાં આવી. તો જેથી બાળક જે છે શાળાથી વંચિત ન થાય, આ એજ્યુકેશનથી વંચિત ન થાય. ચાલો આગળ વાત કરીએ, આગળની ચર્ચા કરીએ. કહે છે કે પછાત બાળક એટલે પછાત બાળક કોને કહીએ, તો પછાત બાળકની ચર્ચા કરીએ. તો વિશેષ બાળકોની બીજી શ્રેણી પછાત બાળકોની છે. જે આપણે વિશિષ્ટ બાળકોની વાત કરીએ તો આમાં એક બીજી જે શ્રેણી છે પછાત બાળકો છે, જે બેકવર્ડ ગણવામાં આવે છે. અને જે છે આપણે એના આઈક્યુ થી કે જે છે એના લર્નિંગ થી જે પાછળ છે એ બાળક છે. પછી આ બાળકોની સમસ્યા પણ લર્નિંગ અને એડજસ્ટમેન્ટ સાથે જોડાયેલી હોય છે. બાળક જે છે લર્નિંગ થી પાછળ રહી જાય છે અને લર્નિંગ થી પાછળ રહી જાય છે અને ક્લાસરૂમમાં એડજસ્ટમેન્ટ નથી કરી શકતા. હવે એ કેવી રીતે આપણે નક્કી કરશું? તો નક્કી કરવા માટે અહીંયા એક જે છે બેલ કર્વ છે, બેલ કર્વ થી આપણે નક્કી કરશું. જો અહીંયા એક છે, આ છે આપણું બેલ કર્વ. આ બેલ કર્વ છે. આ બેલ કર્વમાં અહીંયા જે છે આ તો એકદમ હાવ સૌથી પાછળ છે. પછી આ અહીંયાથી લઈને અહીંયાથી માંડીને અહીંયા સુધી જે બાળકો છે આ પછાતના વર્ગો છે. અને અહીંયાથી અહીંયા સુધી જે આ છે આ મધ્યમ વર્ગોના બાળકો છે. પછી અહીંયાથી અહીંયા જે છે હાયર લર્નરના બાળકો છે આ સાઈડમાં. તો આ સાઈડમાં હાયર લર્નર, પછી આ સાઈડમાં જે છે એકદમ મંદ બુદ્ધિના બાળકો, પછી આ જે અહીંયાથી અહીંયા સુધી છે જે આ સુધીના બાળકો જે પાછા રહી જાય છે અને એડજસ્ટ નથી કરી શકતા, આ લોકોને પણ સમાવેશ કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. તો એટલે આ પછાત વર્ગો જે છે અહીંયાથી અહીંયા સુધી
જે મેં કીધી આ લાઈન થી આ લાઈન સુધી જેટલા બાળકો છે આ પછાત વર્ગોના બાળકો છે. આ પછાત વર્ગોને સાથે લઈ આવવા માટે, એને પગભર કરવા માટે એટલીસ્ટ એ જે છે એવરેજ સુધી આવી જાય. એવરેજ સુધી એટલે 60%, 55%, 55% લઈ આવે અને સમાજની મુખ્યધારામાં જોડાઈ શકે, એટલે એને થોડુંક સપોર્ટ કરવા માટે અહીંયા વાત કરવામાં આવી છે. ચલો આગળ જઈએ, વાત કરીએ કે પછાત બાળક તે જે પછાત બાળક તે છે જે શાળા જીવનના મધ્યમ તેની ઉંમરના સ્તરથી એક પગલું નીચે વર્ગમાં પ્રદર્શન કરી છે. એટલે અહીંયા પછાત વર્ગના બાળકમાં અહીંયા ચર્ચા કરી દીધી કે જે એક સ્ટેપ, જે મધ્યમ વર્ગના જે લોકો છે, મધ્યમ વર્ગથી એક સ્ટેપ નીચેની વાત જે કરે છે, અહીંયા ચર્ચા કરી કે આ જે છે અહીંયા એટલા બાળકો જે છે મધ્યમ વર્ગના છે, આ એરિયા મધ્યમ વર્ગની છે, અને અહીંયાથી એક નીચેના જે પગલા છે, આ જે પગલા છે એ પછાત વર્ગના જે એરિયા છે એ છે. પછી કહે છે કે પછાત બાળક એ છે જેની શૈક્ષણિક પ્રાપ્તિ અથવા શિક્ષણના ગુણમાં 85 કરતા ઓછા હોય છે. જે ગુણ છે, ગુણ એટલું ગુણ નથી પ્રાપ્ત કરી શકતા જેટલું ગુણ એની જરૂરિયાત છે. તો આ જે છે શૈક્ષણિક રૂપમાં જે પછાત વર્ગને એને કહેવામાં આવે. ચલો આગળની વાત કરીએ, આગળ વાત કરીએ, ચર્ચા કરીએ. તો પછાત વર્ગ જે છે, પછાત વર્ગની ઓળખ કેવી રીતે કરશું? તો પછાત વર્ગની ઓળખ, બાળક વર્ગ પ્રવૃત્તિઓમાં સફળતાપૂર્વક ભાગ લેતું નથી એવા બાળક જે છે પછાત વર્ગમાં આવે છે, પહેલો છે. પછી બીજો કહે છે કે એક જ વર્ગમાં બાર ન પાસ થાય એવા બાળક જે પછાત વર્ગના છે એ પણ પછાત વર્ગમાં આવી શકે. સમાન ઉંમરના બાળકોથી પાછળ હોય એ પણ પછાત વર્ગ. આપણે કોઈ મિલ ગયા મૂવીમાં આપણે જોયા હતા કે એક બાળક જે છે એની ઉંમર આગળ છે, એની જે વય છે મોટી છે અને નાના બાળકો સાથે રમે છે, તો એ પણ પછાત વર્ગના બાળક છે. ઘણીવાર માનસિક રીતે પરેશાન હોય આવા પણ બાળક જે છે એ માનસિક રૂપથી કોઈ એના હેરાની છે, આ કોઈ ટ્રોમામાં છે, તો ટ્રોમા વાળા બાળક પણ એ પછાત રીતના બાળક હોઈ શકે. પછી પોતાની અંદર કોઈ બાળક જે છે હીન ભાવના રાખતું હોય કે કોઈ ટીચર એને મારી દીધા, કે કોઈ ટીચર એને જે છે કોઈ કહી દીધું, કે કોઈ બાળક એને કહી દીધું, અને આ જે બાળક છે એના અંદર પોતાની જે જાત છે, પોતાની જાતમાં બધી રાખી લીધી અને જે છે એડજસ્ટમેન્ટ નથી કરી શકતા, આ બાળક જે છે પછાત વર્ગમાં આવે છે. પછી વાત કરીએ કે અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અસામાન્ય પ્રવૃત્તિ કરતા હોય, કે બાળક જે છે કોઈને લડાઈ ઝઘડો કે કોઈને કોઈ બીજી પ્રવૃત્તિ કરવામાં સંલિપ્ત હોય, તો આ બાળકો પણ જે છે ધ્યાન આકર્ષિત કરનાર બાળકો જે છે એ પણ પછાત વર્ગમાં ગણવામાં આવે છે. પછી બાળક કહીએ કે આવા બાળકોમાં સ્કૂલ ફોબિયા હોય, કે મારી સ્કૂલ નથી જવી, ત્યાં તો શિક્ષક જે છે મારે છે, ત્યાં તો શિક્ષક એવા છે, ત્યાં તો એવું પ્રકારના વર્તન છે, મારે સ્કૂલમાં નથી જવી. તો જ્યારે બાળકના સ્કૂલ ફોબિયા હોય, તો સ્કૂલ ફોબિયા કેવી બન્યું, શું કામ સ્કૂલની ફોબિયા બની, તો આ જે બનાવ છે, બનાવને પહેલા ઓળખ કરવી, એ પછી બાળકને આ ઉપર કામ કરવી અને બાળકને ફરીવારથી જે છે બાળક જે ડ્રોપ આઉટ કરે છે, બાળકના ફોબિયા છે, આ ફોબિયાને ધીરે ધીરે એના ફોબિયા કાઢવું અને પછી બાળકને સમાવેશ કરવું. આ બધી વાત જે છે પછાત વર્ગના બાળકોમાં આવે છે અને એને લઈ આવવા માટે વાત કરે છે. કેમ કે આપણું જે કોન્સેપ્ટ છે સબકા સાથ સબકા વિકાસ અને ઇન્ક્લુઝન નું કોન્સેપ્ટ જ છે કે બધા બાળકોને ભેગા કરો ને બધા, કોઈ પણ બાળક જે છે શિક્ષાથી વંચિત ન રહી જાય, તો એવી રીતે જે પછાત બાળકો છે એની જે છે આપણે ઓળખ કરવાની જરૂરિયાત હોય છે. પછી વાત કરીએ કે તે શિક્ષક કે શાળાને તેની નિષ્ફળતાનું કારણ બને, કે કોઈ એક એવા શિક્ષક પણ હોઈ શકે કે જેના કારણથી બાળક જે છે આ નિષ્ફળ બને છે. તો એ પણ એ ઓળખ કરવી કે કોના પાસેથી કઈ બાબત છે કે બાબતને ધ્યાને લઈ શિક્ષકનું જે છે લક્ષણ જે છે, શિક્ષકના જે કાર્ય છે, શિક્ષણના જે શૈક્ષણિક પ્રગતિ છે એ બરાબર નથી, તો એ પણ ઓળખ કરવી અને ઓળખ કરીને બાળકને એવી રીતે આગળ લઈ આવવું. પછી કહે છે તે બાળકોમાં આળસનો જે સંકેતો દર્શાવે છે, એટલે બાળક આળસી હોય તો આળસી પણ કેવી રીતે થાય છે, શું કામ આળસી થાય છે, એમાં શું એનર્જી એવી છે કે આ એનર્જી બહાર નથી નીકળતી, અને આ કેવા કારણ છે, કેવા કારણને જાણીને પછી ઉપર કામ કરવું, કામ કરીને બાળકને શાળામાં જે છે પ્રવેશ કરવું. આ બધી જે છે ઓળખ છે, આ જે આપણા પછાત બાળક છે, પછાત બાળકના ઓળખ છે. ચાલો આગળ જઈએ, આગળની વાત કરીએ તો અહીંયા આપણે પછાત વર્ગની આપણે વાત કરી લીધા. હવે પછાત વર્ગના બાળકો કેવા છે, વંચિત વર્ગના બાળકો કેવા છે, કોને કોને વંચિત વર્ગ કહીએ, કોને કોને પછાત વર્ગના કહીએ, કોણ કોણ જે છે શૈક્ષણિક રૂપથી જે વંચિત છે એને કોને કોને કહીએ, તો આપણે બધી વાતો અહીંયા ચર્ચા કરી લીધા. તો અહીંયા આપણે પછાત વર્ગના જે ક્લાસ હતી અને પછાત વર્ગ વંચિત વર્ગના જે ક્લાસ હતી, કે વંચિત વર્ગના આવે જ્યારે કોઈ એવા પ્રશ્ન આવે તો પ્રશ્નથી આપે લોકો અહીંયા જ્યારે ટીક કરો, જ્યારે પ્રશ્નોના સાચો જવાબ આપવામાં કોઈ મુશ્કેલીઓ ન હોય, એટલે આ જે ક્લાસ છે, આ જે છે કોન્સેપ્ટ છે અહીંયા લેવામાં આવ્યું અને એનું જે ડિસ્કશન છે અહીંયા કરવામાં આવ્યું. ચાલો તો અહીંયા આપણું જે છે ક્લાસ અહીંયા પૂરી થાય છે, જે આપણું લેક્ચરનું. હવે અહીંયાથી આપણે સ્વમૂલ્યાંકન લઈએ, સ્વમૂલ્યાંકનના કુછ પ્રશ્નો લઈ લઈએ, પછી આપણે કોના ચર્ચા કરીએ. હા, ચાલો કહી દઉં. આગળ છે પહેલો પ્રશ્ન લઈએ. પહેલો પ્રશ્ન છે, કહે છે કે અહીંયા
હા, જો પહેલા પ્રશ્ન છે, જે બાળક તેના અભ્યાસક્રમના મધ્યમ સમયગાળા દરમિયાન તેની વય જૂથના બાળકોની તુલનામાં તેનું વર્ગ કાર્ય કરવામાં અસમર્થ હોય તે બાળકોને સામાન્ય છોકરો, અપરાધી બાળક, પ્રતિભાશાળી બાળક, પ્રછાત બાળક શું કહીએ? તો એને શું કહીએ? પછાત બાળક કહીએ. તો પછાત બાળક અહીંયા રાઈટ આન્સર છે, પછાત બાળક. ચાલો સરસ, તો જવાબ હતો અહીંયા પછાત બાળક. હા, ભાવિનભાઈ, આપનો પ્રશ્ન જવાબ આપને સારો કીધા. તો મને થોડું કન્ફ્યુઝન છે, એ કન્ફ્યુઝન હું ક્લિયર કરીને આપને કહેશું કે આ કન્ફ્યુઝનમાં 75-25 છે કે 60-40 છે. એમ તો 60-40 આપનો જવાબ સાચો છે, પણ આમાં થોડુંક મને કન્ફ્યુઝન છે કે ક્યાંક 75 અને 25 ના આંકડો છે. તો 75 અને 25 ના આંકડો જે છે, હું આમાં એક્ઝેક્ટ પ્રશ્ન ગોતીને આપને કહું કે 75-25 છે કે 60-40 છે. એમ તો જે ગવર્મેન્ટ અને બાકીના જે સહાયની વાત છે, સહાયની વાતમાં 60-40 ના છે, એ આપની વાત બરાબર છે, પણ આ 70-25 ની પણ વાત છે. તો એની જવાબ હું એકદમ એક્ઝેક્ટલી આ જે જ્યાં લખેલ છે એ આપને જોઈને એ આપને સાચો જવાબ કહી દેશું. બરાબર છે? ચાલો, હા, આગળ વાત કરીએ. ચોથા જવાબ થઈ ગયું. હવે જે બીજા પ્રશ્ન છે, બીજા પ્રશ્ન કહે છે કે પછાત બાળકોની શિક્ષણની સ્વરૂપમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થવો જોઈએ? કઈ બાબતનો થવો જોઈએ? તો લાયક શિક્ષકોની ભૂમિકા, શિક્ષક શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ, શાળાના ચોક્કસ પદ્ધતિઓનો ઉપયોગ, પછી ઉપરોક્ત તમામ. શું હોવું જોઈએ? તો ઉપરોક્ત તમામ હોવું જોઈએ. જ્યારે આપણે પછાત બાળકોને શિક્ષણમાં આપણે સમાવેશ કરીએ ત્યારે આપણે શું શું કામ જોઈએ કે લાયક જે શિક્ષક છે, આ શિક્ષકની એટલે બાળક સમાવેશ થઈ શકે એટલું એને લાયક હોવું જોઈએ, એની લાયકાત હોવું જોઈએ, એટલી એને પાસે આવડત હોવી જોઈએ, એના પાસે જે કહેશે છે નોલેજ, સ્કિલ અને એટીટ્યુડ એ હોવું જોઈએ. પછી જે પદ્ધતિઓ છે, પદ્ધતિઓની હોવું જોઈએ. પછી સાથે સાથે જે શાળાની ચોક્કસ વ્યવસ્થા છે, વ્યવસ્થા પણ હોવું જોઈએ. સરસ, આગળ જઈએ. ચોથો જવાબ હતો. હવે ત્રીજા પ્રશ્ન લઈએ. ત્રીજા પ્રશ્ન શું કહે છે કે પછાત બાળક માટે શાળાની ખામીયુક્ત સંસ્થા માટે નીચેનામાંથી કયા કારણો છે? એટલે શાળામાં ખામી છે. શું કામ ખામી છે? તો શાળાના પર્યાવરણ, શિક્ષકોનું અસંસ્કારી વર્તન, અયોગ્ય અભ્યાસક્રમ, આ બધા શું થઈ શકે? જ્યારે બાળક શાળામાં ન જાય અને શાળાથી પાછળ આવી જાય, બેકડ્રોપ થઈ જાય, ડ્રોપ આઉટ થઈ જાય, તો ડ્રોપ આઉટ થવાની કારણ શું છે? તો છે એ કે શાળાના જે પર્યાવરણ છે, શાળાનું જે વાતાવરણ છે એ હેલ્ધી નથી, એ પણ કારણ બની શકે. જે શિક્ષકોનું જે સંસ્કાર છે, જે વર્તન છે એ બરાબર નથી, એટલે બાળક જે છે, આ બાળક ક્યારેક ક્યારેક સ્ટીરિયોટાઇપ બને છે. ક્યારેક ક્યારેક જે છે શિક્ષક એને જે બીજા શબ્દોથી જે બોલીને કહીને જેને પુકારે છે, કહે છે, એ પણ થઈ શકે. પછી અયોગ્ય અભ્યાસક્રમ, બાળક સાથે બાળક જે છે એ વાંચી શકે, બાળક કરી શકે એવા અભ્યાસક્રમ નથી, તો બાળક પાછા આવી જાય છે. તો બધા અહીંયા જવાબ સાચો છે. આવો આગળ જઈએ, વાત કરીએ. ચોથા પ્રશ્ન છે, કયો સામાન્ય બાળકનો પ્રકાર નથી? સામાન્ય બાળક, સામાન્ય બાળકનો પ્રકાર નથી. તો પ્રતિભાશાળી બાળક, પછાત બાળક, સામાન્ય બાળક, ભણવામાં અક્ષમ બાળક. તો આ સામાન્ય બાળકના પ્રકાર નથી. આ પ્રશ્ન બરાબર નથી. તો આ પ્રશ્નને આપણે ડ્રોપ આઉટ કરીએ છીએ. આ પ્રશ્નનો કઈ અર્થ નથી નીકળતો. આ પ્રશ્ન બરાબર નથી. કયો સામાન્ય બાળકનો પ્રકાર નથી? તો પ્રતિભાશાળી બાળક, પછાત બાળક, સામાન્ય બાળક, ભણવામાં અક્ષમ બાળક. આ પ્રશ્ન બરાબર નથી અને સ્કીપ કરીએ છીએ. ચાલો આગળ જઈએ. હા, આગળનો પ્રશ્ન છે, ધીમી ગતિએ જાણતા બાળકોના શિક્ષણ માટે કયા પગલા લેવા જોઈએ? કયા પગલા લેવા જોઈએ? તો આવાસી બાળક, આવાસી શાળા, વિશિષ્ટ શાળા, વિશિષ્ટ વર્ગ, આ બધા શું પગલા લેવું જોઈએ જ્યારે બાળક ધીમી ગતિથી ભણતા હોય, ધીમી ગતિથી શિક્ષણ લેતા હોય? આ માટે શું કરવું જોઈએ? તો બાળકને આવાસી વિદ્યાલય નિર્માણ કરવું જોઈએ, વિશિષ્ટ શાળાનું પણ નિર્માણ કરવું જોઈએ, વિશિષ્ટ વર્ગોનું પણ નિર્માણ કરવું જોઈએ. તો મને લાગે છે બધા અહીંયા જે સાચા જવાબ છે બધા છે કે આવાસી વિદ્યાલય પણ કરો, વિશિષ્ટ શાળા જ્યાં બાળક ધીમી ગતિથી શીખે એના માટે વિશિષ્ટ શાળા માટે એને લઈ જાઓ કે ત્યાં બાળક થોડા ટાઈમ જઈને એ જે સ્પીડ પકડી લે પછી એને પાછા લઈ આવો. વિશિષ્ટ વર્ગોની વ્યવસ્થા કરો, એને અલગથી સ્પેસિફિક એને જે ટ્રેનિંગ આપવાની છે, એને થેરેપી આપવાની છે, થેરેપી આપો, પછી એને પાછા લઈ આવો મુખ્ય ધારાના સ્કૂલોમાં. તો આ બધા જે છે સાચો જવાબ છે. બધા જ અહીંયા રાઈટ આન્સર છે. ચાલો આગળ જઈએ. જવાબ 4 હતો. હવે જઈએ છઠ્ઠો પ્રશ્ન છે, કહે છે કે પછાત બાળકોની શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ? તો ધીમું શિક્ષણ, ટેક્સ્ટને વારંવાર પુનરાવર્તન કરો, શારીરિક સર પ્રશ્ન લખેલો નથી આવતો સર. છે આવે છે સર, મારે નથી આવતો. તમારી નેટવર્કના કદાચ પ્રોબ્લેમ હશે બેન.
હા ઓકે સર. હા, પછાત બાળકોની શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ? તો ધીમું શિક્ષણ, કે ટેક્સ્ટને વારંવાર પુનરાવર્તન કરવાનું, કે શારીરિક પ્રવૃત્તિ પર ભાર મૂકવાનું, કે ઉપરોક્ત તમામ. તો આ બધી જ જે છે વ્યવસ્થાઓ કરવાનું, કે ધીમો ધીમો શિક્ષણ લઈ જવાનું બાળકને. જ્યારે બાળક પછાત વર્ગના હોય, એ સ્લો લર્નર હોય, કે બાળક કોઈ પણ રીતે માલએડેપ્ટિવ હોય, કે બાળક જે છે એ જે છે એના ઘરના વાતાવરણ એવા છે કે જે બાળક બરાબર નથી કરી શકતા, તો એવા બાળકોને ધીમે ધીમે શિક્ષણ આપવું. જે ટેક્સ્ટ જે છે ટેક્સ્ટને વારંવાર એનું પુનરાવર્તન કરવું, પુનરાવર્તન પર થઈ શકે. શારીરિક પ્રવૃત્તિ પર, એટલે જે ફિઝિકલ એક્ટિવિટી છે, ફિઝિકલ એક્ટિવિટી પર ભાર મૂકવા જોઈએ. તો બધા તમામ જે સાચો જવાબ છે. ચાલો આગળ જઈએ, વાત કરીએ. 7મો પ્રશ્ન છે, કહે છે પછાત બાળકોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવાનું શું કરવું જોઈએ? જે પછાત બાળકો છે એને શિક્ષણમાં આગળ લઈ આવવા માટે, એટલે જે બાળકો જે એવેન જે સામાન્ય બાળકોથી પણ નીચે છે, એક સ્ટેપ નીચે છે, એને સામાન્ય બાળકો સુધી લઈ આવવા માટે શું કરવું જોઈએ? તો બાળકોને ઘર અને શાળાના એડજસ્ટ કરવામાં મદદ કરવી, વિશિષ્ટ શાળાઓ અને વર્ગોની વ્યવસ્થા કરવી, અભ્યાસેતર પ્રવૃત્તિઓની, એટલે જે કો કરિક્યુલર એક્ટિવિટી છે એની ગોઠવણ કરવી. ઉપરોક્ત તમામ. તો અહીંયા બધા જે જવાબ છે સાચો છે. એટલી જ વ્યવસ્થાઓ અહીંયા બધા તમામ એટલી કીધી કે આ બધા જે કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ થી પણ આપ લોકોને ખબર પડી જશે કે પછાત વર્ગોને શું જોઈએ. હવે પછાત વર્ગ કોણ? તો પછાત વર્ગ ઈ જે સામાન્ય બાળકો સાથે ઈ એક સ્ટેપ નીચે છે, એક સ્ટેપ નીચે ને એને સામાન્ય બાળકો સાથે લઈ આવો. આ જે છે, આ જે બાળકો એક સ્ટેપ નીચે છે, આ પછાત બાળકો છે. તો અહીંયા પછાત બાળકોના જે કોન્સેપ્ટ છે, પછાત બાળકોના જે લેક્ચર હતું, અહીંયા જે છે અને જે આપણું એક્સરસાઇઝ હતી, અહીંયા પૂરી થાય છે. તો બધાને ધન્યવાદ. હવે અહીંયાથી કોઈને પ્રશ્ન હોય તો મને પૂછી શકે, અને હું આ બધાને લોકોને જે પ્રશ્નોના જવાબ આપી શકીશ.